સમાચાર સાબરકાંઠાથી પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી। ટુ વ્હીલર સહિત ફોર વ્હીલર વાહનોની લાંબી લાઈનો જોવા મળી। સાબરકાંઠાના હિંમતનગર, ઈડર, વડાલી સહિતના પંથકમાં વાહનોની લાંબી કતારો જોવા મળી। રોજબરોજ 50 થી 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવનારા કરાવી રહ્યા છે ફૂલ ટાંકી। એચપી પેટ્રોલ પંપના સંચાલકે અછતને અફવા ગણાવી છે। પેટ્રોલ ડીઝલની ઇન્ડિયન તેમજ એચપી પંપ ઉપર કોઈ પણ અછત નહીં। પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો। કલાકોથી લાઇનમાં ઊભા રહેલા લોકોને હેરાન ન થવા અપીલ કરી છે। પેટ્રોલ ડીઝલ બંધ થયાના મેસેજ થઈ રહ્યા છે વાયરલ મેસેજને પગલે વાહન ચાલકો ચિંતામાં મુકાયા છે। હાલના સમયમાં પૂરતો જથ્થો આપણે કંપનીઓ તરફથી, સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે। ટેન્કર જેવી જાય છે ત્યાંથી લોડ થઈ અને તરત પાછી પણ આવે છે। હાલ કોઈ શોર્ટેજ જેવી સમસ્યા નથી અને પબ્લિક ખોટી પેનિક કરી અને સ્ટોરેજ કરે છે, એ કરવું જોઈએ નહીં। અને મારી એવી વિનંતી છે પબ્લિકને કે હાલ કોઈ સમસ્યા નથી પેટ્રોલ ડીઝલમાં, જેટલો જોઈએ એટલો જથ્થો મળી રહે છે, એટલે ખાલી પેનિક કરી અને ટાંકીઓ ફૂલ કરવાનો કોઈ મતલબ રહેતો નથી। એટલે શાંતિથી જેને જેટલું જોઈએ એટલું જ પેટ્રોલ ડીઝલ પુરાવા વિનંતી છે।